પરફેક્ટ માપ સાથે અને દાંતે બિલકુલ ચીપકે નહીં તેવા મમરાના લાડુ બનાવીશું. આ લાડુ તમે મહિના સુધી સ્ટોર પણ કરી શકો અને ખાઈ પણ શકો. તો તેના માટે 4 વાટકા મમરા સાથે એ જ વાટકાના માપથી 1 વાટકો ચીકીનો ગોળ લીધો છે. અને હવે ગેસની ફ્લેમ સ્લો ઉપર મમરાને આપણે શેકી લેશું. અને આ મમરા સારા એવા ક્રન્ચી થાય ત્યાં સુધી આપણે તેને શેકી લેવાના છે. તો તમે જોઈ શકો છો મમરા પણ સારા એવા શેકાઈ ગયા છે અને એકદમ ક્રન્ચી એવા પણ થઈ ગયા છે. સાથે આપણે ગોળનો પાયો પણ લઈ લઈએ. તો પેનમાં 1 સ્પૂન ઘી એડ કરીશું અને ઘી ગરમ થાય એટલે 1 વાટકો આપણે ઝીણો કટ કરીને ચીકીનો ગોળ આવે તે લીધો છે તે એડ કરી આ રીતે સતત ચલાવતા જઈશું અને ગેસની ફ્લેમ સ્લો જ રાખીશું. અને પાયો થોડો થવા લાગે એટલે આ રીતે પાણીમાં થોડો એડ કરીશું અને આ રીતે તમારે ચેક કરી લેવાનું. તો પાયો હજી થોડો સ્ટીકી લાગે છે એટલે આપણે ફરી થોડી વાર માટે થવા દઈશું અને ફરી થોડું મિશ્રણ પાણીમાં એડ કરીશું અને આપણે તેને ચેક કરી લઈશું. તો હવે તમે જોઈ શકો છો આ રીતે કાચની જેમ આ મિશ્રણ છે તે તૂટી જાય છે એટલે પાયો છે આપણો એકદમ પરફેક્ટ આવી ગયો છે. અને હવે તમને બીજી રીતે પણ બતાવી. તો આ રીતે કાચની જેમ અવાજ આવે એટલે પાયો છે આપણો એકદમ પરફેક્ટ એવો બનીને તૈયાર થઈ ગયો છે. તો આપણે જે મમરા શેકીને રાખ્યા છે તે પણ એડ કરી દઈએ અને ગેસની ફ્લેમ સ્લો રાખી મમરાને પાયા સાથે મિક્સ કરીશું અને સારી રીતે મિક્સ થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરીશું. અને મિશ્રણ ગરમ હોય ત્યારે જ તેના લાડુ બનાવી લેવાના છે. તો હલકો એવો પાણીવાળો હાથ કરી લેવાનો અને તમારે જેવા નાની સાઈઝ કે મોટી સાઈઝ લાડુ બનાવવા હોય એ રીતે લાડુ બનાવી લેવાના. અને જો તમારે આ રીતે લાડુ ના બનાવવા હોય તો આ મિશ્રણ છે તે પ્લેટમાં પાથરી દેવાનું અને સુખડીની જેમ તમે ટુકડા પણ કરી શકો. તો તમે જોઈ શકો છો લાડુ પણ તૈયાર છે.